So let's have some talk about tennis. ચલો ટેનિસ વિશે શું જાણો છો તમે? ટેનિસ કોઈ કહે છે? ટેનિસ વિશે શું જાણો છો તમે? જો કાલે જ એક ટેનિસની ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ કે જેમાં 4 ચેમ્પિયનશિપ રમાણી વિમલ્ડન ખાતે, જે વિમલ્ડન ચેમ્પિયનશિપના નામથી ઓળખાય છે. બરાબર? એમાં કઈ કઈ ચેમ્પિયનશિપ હોય છે? તો કે લેડીઝ સિંગલ્સ, મેન સિંગલ્સ. કાલે જે ફાઇનલ હતી ને એ મેન સિંગલ્સની હતી અને શનિવારે સાંજે જે ફાઇનલ હતી એ લેડીઝ સિંગલ્સની હતી. પછી મિક્સ ડબલ્સ, પછી વુમન્સ ડબલ્સ, મેન્સ ડબલ્સ, આવી રીતે ટુર્નામેન્ટ હોય છે. બરાબર? હવે ટેનિસનો છે ને કોઈ વર્લ્ડ કપ હોતો નથી. બરાબર? ટેનિસ છે એ દુનિયાની સૌથી વધારે રમાતી 7 રમતોમાંની એક છે. કેટલી? 7 રમતોમાંની એક છે. સૌથી વધારે શું રમાય? ફૂટબોલ. ક્રિકેટ નહીં, ક્રિકેટ ઓછું રમાય. ફૂટબોલ સૌથી વધારે રમાય છે. પછી બેઝબોલ છે, બરાબર છે, બેડમિન્ટન છે અને ટેનિસ આવે છે અને પછી ક્રિકેટ આવે, હોકી પણ આવે છે. બરાબર? તો ટેનિસ છે એ સૌથી વધારે રમાતી રમત છે. અને આ જે ચેમ્પિયનશિપની હું વાત કરું છું એ છે વિમલ્ડન. હવે વિમલ્ડન છે એ લંડનમાં આયોજિત કરવામાં આવેલ હતી ટેનિસ ટુર્નામેન્ટ, કે જેને ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ કહેવાય છે. બરાબર? તો આ જે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ વિમલ્ડન લેડીઝ સિંગલ્સ એમાં જે ચેમ્પિયન થઈ જે લેડી, એનું નામ છે લિન્ડા નોસ્કોવા. બરાબર? અને આ જે લેડી છે નોસ્કોવા એ ક્યાંથી આવે છે? ચેક રિપબ્લિક, કે જે ચેકિયા નામે પણ કન્ટ્રી ઓળખાય છે. ચેકિયા નામનું કન્ટ્રી છે કે જે પેલા ચેક રિપબ્લિક નામે ઓળખાતું હતું. બરાબર? તો લિન્ડા નોસ્કોવા ત્યાંથી છે. અને ખાસ તો તમને મારે આ કહેવાનું રીઝન એ કે એને બહુ નાની ઉંમરે આ ચેમ્પિયનશિપ, આ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જે છે લેડીઝ સિંગલ્સ વિમલ્ડનમાં એ જીતી. બરાબર? માત્ર 21 વર્ષની ઉંમરે. વિચાર કરો, કેટલા? 21 વર્ષની ઉંમરે. અને સૌથી અગત્યની વાત કે 2 વર્ષ પહેલા એની માતાનું મૃત્યુ થયેલું કેન્સરમાં. બરાબર? અને છતાં પણ એને સખત હાર્ડવર્ક કર્યું. બરાબર? આમાં રેન્કિંગ હોય છે, WTA રેન્કિંગ. બરાબર છે? તો એ રેન્કિંગમાં એનો લગભગ 9મો ક્રમાંક છે. તો ખૂબ સારું એનું અત્યાર સુધીનું પ્રદર્શન રહ્યું છે WTA રેન્કિંગમાં. તો ખાસ કરીને મારે તમને બધાને, વિદ્યાર્થીનીઓને ખાસ કહેવાનું કે ભાઈ આ જે નોસ્કોવા છે એમાંથી આપણે ઘણું શીખવાનું છે કે 2 વર્ષ પહેલા જ હજી એની માતાનું મૃત્યુ થયું અને છતાંય એ આઘાતમાંથી એને બહાર આવી અને પોતાના ઉપર મહેનત કરી એને, અને આ જે ટાઇટલ છે એ પોતાના નામે એને કર્યું. હવે તમને એમ થતું હશે કે વિમલ્ડન શું છે? ખબર છે કોઈને વિમલ્ડન શું છે? હા, વિમલ્ડન છે એક ગ્રાન્ડ સ્લેમ છે. બરાબર? ટુર્નામેન્ટ. હવે આવી છે ને દર વર્ષે આવી કેટલી 4 ટુર્નામેન્ટ થાય. કેટલી? દર વર્ષે આવી 4 ટુર્નામેન્ટ આયોજન થાય છે. સૌથી પહેલા જે આવે છે એને કહેવાય ઓસ્ટ્રેલિયન ઓપન. શું કહેવાય? ઓસ્ટ્રેલિયન ઓપન. ટેનિસની વાત કરું. અને બીજા નંબરે જે રમાય છે એ છે ફ્રેન્ચ ઓપન. અને ત્રીજી જે રમાય છે એ છે વિમલ્ડન. અને વિમલ્ડનની ચેમ્પિયનશિપ કાલે પૂરી થઈ. કાલે મેન સિંગલ્સ એની ફાઇનલ હતી. અને ખ્યાલ છે એમાં કોણ વિજેતા બન્યું? સિનર. એનું પણ ઘણું સારું રેન્કિંગ છે અને વર્લ્ડ નંબર 1 છે સિનર અત્યારે રેન્કિંગમાં. અને એ કાલે વિજેતા થયા છે. અને આ જે લેડીઝ સિંગલ્સ હતું એ ટુર્નામેન્ટ પરમ દિવસે શનિવારે હતું અને એને મ્યુચોવા નામની ખેલાડીને એને હરાવેલ. બરાબર? તો ખૂબ સારું આ જે છે નોસ્કોવા એનું પ્રદર્શન રહ્યું. વિમલ્ડન ટુર્નામેન્ટ છે એ કાલે પૂરી થઈ. હવે જે સ્ટાર્ટ થશે એ છે US ઓપન. બરાબર? દર વર્ષે કેટલી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ માટેની ટુર્નામેન્ટ આયોજિત થાય છે? પેલું છે 4. પેલું કયું છે? ઓસ્ટ્રેલિયન ઓપન, પછી ફ્રેન્ચ ઓપન, પછી વિમલ્ડન
અને યુએસ ઓપન. તો હવે તમને ખ્યાલ આવી ગયો ને કે આ જે 4 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે એ કઈ રમત માટે રમવામાં આવે છે? ટેનિસ માટે. બરાબર છે? ચાલો, થેન્ક યુ વેરી મચ.